ओके चलो मित्रों, आज આપણે ચેપ્ટર 2 में संचालनना सिद्धांतों एनी अंदर फ्रेडरिक टेलरे आपेला वैज्ञानिक संचालनना सिद्धांतों विषे આપણે એનો અભ્યાસ કરીશું। સૌથી પહેલાં ફ્રેડરિક ટેલર વિશે કે આ સિદ્ધાંત ભણતા પહેલાં આપણે એની એક પ્રસ્તાવના જોઈએ કે ભાઈ ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના જે સિદ્ધાંતો છે એ શા માટે આપવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ એના વિશે આપણે પહેલી એની એક પ્રસ્તાવના ટૂંકમાં જોઈએ। તો એની પ્રસ્તાવના એ છે કે પ્રશિષ્ટ વિચારધારામાં મહત્ત્વનું પ્રદાન આપનાર વ્યક્તિ ફ્રેડરિક વિન્સ્લો ટેલર, આ એનું આખું નામ છે। ફરીથી કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક વિન્સ્લો ટેલર એ પોતે અમેરિકન એન્જિનિયર હતા। એ પોતે શરૂઆતના તબક્કામાં સામાન્ય કામદાર તરીકે એપ્રેન્ટિસ તરીકે એ પોતે કંપનીમાં સેવા આપતા। એ પછી જુદી જુદી જગ્યાએ સેવા આપતા આપતા એ પોતે એક કંપની બેથલહેમ કંપનીમાં એ પોતે મેનેજર તરીકે આ કંપનીમાં જોડાયા અને આ કંપનીમાં જોડાયા પછી એમણે વૈજ્ઞાનિક સંચાલન અંગેના એક નવા સિદ્ધાંતો આપ્યા। એટલે આધુનિક સંચાલનના પિતા તરીકે એટલે કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ફ્રેડરિક ટેલરને ઓળખવામાં આવે છે। ફરીથી યાદ રાખજો, ક્યારેક એક માર્ક્સમાં બોર્ડમાં આ રીતે પૂછી શકાય છે કે પ્રશ્ન પૂછ્યો હોય કાં તો એમસીક્યુમાં અથવા તો એક વાક્યમાં જો આવો પ્રશ્ન પૂછ્યો હોય કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો ફ્રેડરિક વિન્સ્લો ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। ચાલો આગળ જોઈએ। હવે ધંધાકીય એકમની અંદર સામાન્ય રીતે બે વર્ગ પડેલા છે। એક વર્ગ છે માલિક વર્ગ છે અને બીજો વર્ગ છે મજૂર વર્ગ છે। ધંધાકીય એકમમાં આ બે વર્ગ પડેલા છે। માલિક વર્ગ છે એ મહત્તમ નફો કમાવાનો આશય હોય છે। એનો માલિક છે, મૂડી રોકી છે તો એ મહત્તમ નફો કમાવાનો એનો આશય જોવા મળે છે। સામે મજૂર વર્ગ છે તો મજૂર વર્ગ વધારેમાં વધારે વેતન મેળવવા માટેનો આગ્રહ રાખતો હોય છે। માલિક વર્ગ છે એ એવું કહે છે, વિચારે છે કે કામદારો પૂરી કાર્યક્ષમતાથી કામ કરતા નથી। કામદારો પૂરી કાર્યક્ષમતાથી કામ કરતા નથી। મજૂરો એવું વિચારે છે કે માલિક એમનું શોષણ કરે છે અને પૂરું વેતન આપતા નથી। તો આમ માલિક અને મજૂર આ બંને વર્ગ વચ્ચે હંમેશા ઘર્ષણ થયા કરે છે। માલિક અને મજૂર વચ્ચે હંમેશા ઘર્ષણ થયા કરે છે અને ઔદ્યોગિક ઝઘડાના મૂળમાં જો જોવા જઈએ તો મોટે ભાગે આ જ બાબત ઔદ્યોગિક ઝઘડાઓની અંદર જોવા મળતી હોય છે। તો હવે જોઈએ કે માલિક ભલે નફો કમાવાની અપેક્ષા રાખે છે, મજૂર વધારે વેતન મેળવવાની અપેક્ષા રાખે છે। કામદાર માલિક એવું વિચારે છે કે કામદાર પૂરી કાર્યક્ષમતાથી કામ કરતો નથી અને મજૂરો એવું વિચારે છે કે શોષણ
માલિકો દ્વારા શોષણ થાય છે અને એને પૂરેપૂરું વળતર માલિકો દ્વારા ચૂકવાતું નથી. એટલે ઔદ્યોગિક જગતની અંદર મોટે ભાગે ઔદ્યોગિક જે ઝઘડાઓ થાય છે એ ઝઘડાઓનું મૂળ કારણ મોટે ભાગે આ વેતન અથવા માલિક અને મજૂરો વચ્ચેનું સંઘર્ષ જોવા મળતો હોય છે. તો ટેલરે શું કર્યું? આ જે રૂઢિગત પદ્ધતિ હતી, આ રૂઢિગત પદ્ધતિને એણે પડકારી અને એના બદલે એણે નવા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા. રૂઢિગત પદ્ધતિ શું હતી? કે મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા છે. એમનો કોઈ સ્વતંત્ર અવાજ હોતો નથી, જેને રૂલ ઓફ થંભ તરીકે ઓળખવામાં આવે છે. રૂઢિગત પદ્ધતિમાં શું હતું? તો રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને આપણે રૂલ ઓફ થંભ તરીકે ઓળખવામાં આવે છે. આ મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ધંધાકીય એકમમાં હતો નહીં. એના કારણે માલિકોની જોહુકમી અને સાથે માલિકોનું શોષણ અથવા એમનું વર્ચસ્વ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલું જોવા મળતું હતું. આના કારણે ફ્રેડરિક ટેલરે આ રૂઢિગત પદ્ધતિને બદલીને નવા વૈજ્ઞાનિક સંચાલનની વિચારધારા એમણે આની અંદર આપેલી જોવા મળે છે. હવે એક આના વિશે જોઈ લઈએ કે મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને રૂલ ઓફ થંભ તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષે જે માર્ચમાં આ વખત બોર્ડની પરીક્ષા લેવાઈ ગઈ, એ બોર્ડની પરીક્ષામાં આ 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ રૂલ ઓફ થંભ કોને કહેવાય? તો રૂલ ઓફ થંભ એને કહેવાય. ફરીથી એકવાર રિપીટ કરી દઈએ કે ભાઈ રૂલ ઓફ થંભ, અને પરીક્ષામાં આ જ રીતે મૂકેલું હશે કે રૂલ ઓફ થંભ કોને કહેવાય? તો રૂલ ઓફ થંભ એને કહેવાય કે મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, એમનો સંચાલનમાં કોઈ સ્વતંત્ર અવાજ હોતો નથી, જેને આપણે રૂલ ઓફ થંભ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. એટલે મિત્રો આ પ્રશ્નની અંદર કેટલીક વાર એક વાક્યના પ્રશ્નો પણ જોડે આની અંદર મૂકી દીધેલા પણ જોવા મળે છે. ચાલો આગળ આપણે એની વ્યાખ્યા જોઈએ કે વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ શું છે. આ પ્રસ્તાવના જોઈ એ પછી આપણે જોઈએ કે એનો અર્થ શું આપ્યો છે, અથવા ફ્રેડરિક ટેલરે એની વ્યાખ્યા શું આપી છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. તો એની વ્યાખ્યા એમણે આપેલી છે કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણો અને ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે થાય તે જોવું, તેને ચાલો એની વ્યાખ્યા આપી છે કે વૈજ્ઞાનિક ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના જે સિદ્ધાંતો આપ્યા છે તો એની એણે વ્યાખ્યા આપી છે. શું આપી છે કે ભાઈ તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણવું અને તે ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે થાય
તે જોવું તેને આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર રિપીટ કરી દઈએ કે ભાઈ તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણવું અને ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે થાય તે જોવું તેને આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે એને ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યાના આધારે એમણે કેટલાક તારણ આપ્યા. આ વ્યાખ્યાના આધારે એમણે નક્કી કર્યું કે ફ્રેડરિક ટેલર તો પોતે એન્જિનિયર હતા, તો એમણે અભ્યાસના અંતે એવા તારણો રજૂ કર્યા કે કામદારો જે છે એ કામદારોને ઊંચા વેતનદર આપવા અને જ્યાં સુધી કામદારને તમે ઊંચા વેતનદર નહીં આપો ત્યાં સુધી કામદાર પોતે કાર્યક્ષમતાથી કામ કરવાનો નથી. એટલે કામદારોને એ કહે છે કે રૂઢિગત મજૂરી કરાયા વગર અથવા તો જે પહેલાંની રૂઢિગત મજૂરી કરાવતા હતા એના બદલે એ લોકોને ઊંચો વેતનદર આપો, જેથી કામદાર કાર્યક્ષમતાથી કામ પણ કરી શકે અને કામદારે કોઈ કામચોરી પણ કરવી પડે નહીં. તો આ માટે એણે કેટલાક તારણો રજૂ કર્યા હતા. એમાંનું પહેલું તારણ એમણે એવું આપેલું હતું કે દરેક કામદારને બુદ્ધિશક્તિ મુજબ એને કામ આપવું. પહેલું તારણ, આ જે તારણ વ્યાખ્યાના આધારે એમણે જે રજૂ કર્યા તારણ, એમાં કહે છે કે દરેક કામદારને એની બુદ્ધિશક્તિ મુજબ એને કામ આપવું. બીજું, કામદારની જે કાર્યક્ષમતા છે એટલે મહત્તમ કામ કરે એવી સૂચના, કામદાર એની કાર્યક્ષમતાનું મહત્તમતાથી કામ કરી શકે એવી એને સૂચના આપવી. અને ત્રીજું એમણે તારણ એવું રજૂ કર્યું કે કાર્યક્ષમ કામદાર છે એને 30થી 100% સુધી વધારે વેતન આપવું. ફરીથી આ વ્યાખ્યાના આધારે એમણે જે તારણ રજૂ કર્યા એ તારણમાં એમ કહે છે કે દરેક કામદારને બુદ્ધિશક્તિ મુજબ એને કામ આપવું. બીજું તારણ એમણે આપ્યું કે કામદારો મહત્તમ કાર્યક્ષમતાથી કામ કરે એવી એને સૂચનાઓ આપો. અને ત્રીજું કહે છે કે જે કામદાર મહત્તમ કાર્યક્ષમતાથી ખૂબ જ સારી ગુણવત્તાવાળું જો ઉત્પાદન કરે છે તો એને 30થી 100% સુધી વધારાનું વળતર આપવું. આવા સૂચનો ફ્રેડરિક ટેલરે પોતાના જે તારણો કાઢ્યા એની અંદર એમણે આ 3 તારણો પણ એમણે આપ્યા હતા. ચાલો હવે જોઈએ કે એમણે કયા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે. એ ક્રમશઃ આપણે એક એક જોતા જઈએ. પહેલું આપેલું છે વૈજ્ઞાનિક પદ્ધતિ. હવે ફ્રેડરિક ટેલરે પોતાના આ વૈજ્ઞાનિક સંચાલનના જે સિદ્ધાંતો છે એની અંદર પહેલું એમણે સિદ્ધાંત આપ્યો છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ. તો વૈજ્ઞાનિક પદ્ધતિમાં એ એમ કહેવા માંગે છે કે જે પહેલાંની રૂઢિગત પદ્ધતિઓ છે એ રૂઢિગત પદ્ધતિને બદલીને નવી વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો, એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો. આ માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિ? તો આ માટે એણે શું કર્યું કે સર્વપ્રથમ જે કાર્ય છે એનું કાર્ય વિશ્લેષણ કરવું અને ઓછામાં ઓછા ખર્ચે કામ થાય એ માટે એણે સૌથી પહેલી ભલામણ કરી વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો જોઈએ. ચાલો ફરી એકવાર કહી દઉં. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે જે રૂઢિગત પદ્ધતિ હતી એ રૂઢિગત પદ્ધતિનો ત્યાગ કરવો અને એના બદલે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી. આ માટે એમણે શું સૂચન કર્યું કે જે કાર્ય છે એનું વિશ્લેષણ કરવું અને ઓછામાં ઓછા ખર્ચે કામ થાય એવી વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવાનું એમણે સૂચવ્યું. ચાલો બીજું એમણે સિદ્ધાંત આપ્યો છે
આયોજન અને અમલીકરણ. આયોજન અને અમલીકરણ રૂઢિગત પદ્ધતિમાં આયોજન અને અમલીકરણ કરવાનું કાર્ય કોણ કરતું હતું? કર્મચારી પોતે જ કરતો હતો. ચાલો, રૂઢિગત પદ્ધતિ હતી એમાં આયોજન અને અમલીકરણ આ કરવાનું કાર્ય કર્મચારી દ્વારા જ કરવામાં આવતું. એના બદલે ફેડરિક ટેલરે એવું સૂચન કર્યું કે આયોજન કરવાનું કામ કોણ કરશે? નિષ્ણાતો દ્વારા આયોજનનું કામ સોંપવું અને અમલીકરણનું કામ કામદારો કરશે. પહેલાં શું પદ્ધતિ હતી? આયોજન અને અમલીકરણ બંનેનું કામ કામદારો કરતા હતા. હવે નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર આયોજન કરવાનું કાર્ય નિષ્ણાતો દ્વારા થશે અને એનું અમલીકરણ કરવાનું કાર્ય કામદારો કરશે એવું સૂચન અથવા એવી પદ્ધતિ આ ફેડરિક ટેલર દ્વારા આપવામાં આવી. ત્રીજું તો આપણને આપ્યું છે કાર્ય વિશ્લેષણ. કાર્ય વિશ્લેષણનો અર્થ એ એવી રીતે કરે છે કે ઓછામાં ઓછા ખર્ચે ઝડપથી કાર્ય થાય એ માટે કાર્ય વિશ્લેષણ કરવું જોઈએ. ફરીથી ત્રીજો એમણે જે સિદ્ધાંત આપ્યો એમાં એ એમ કહે છે કે ઓછામાં ઓછા ખર્ચે ઝડપથી કાર્ય થાય એ માટે એમણે કાર્ય વિશ્લેષણ કરવા પર ભાર મૂક્યો છે. કાર્ય વિશ્લેષણમાં શાનો સમાવેશ થાય છે? તો કાર્ય વિશ્લેષણમાં સમય નિરીક્ષણ, બીજું આપ્યું છે ગતિ નિરીક્ષણ અને ત્રીજું આપ્યું છે થાક નિરીક્ષણ. તો કાર્ય વિશ્લેષણ કરતી વખતે ઓછામાં ઓછા ખર્ચે અને ઝડપી કાર્ય થાય એ માટે એણે સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનું સૂચન આ એના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં આ ફેડરિક ટેલર દ્વારા જણાવવામાં આવ્યું છે. ચોથું છે પ્રમાણીકરણ. ચોથું છે પ્રમાણીકરણ. પ્રમાણીકરણ અને સરળીકરણ આ પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ જ છે. ફરીથી પ્રમાણીકરણ આ પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ જ છે જે અગાઉથી નક્કી થયેલી હોવી જોઈએ. શાનું પ્રમાણીકરણ કરવાનું છે? તો પ્રમાણીકરણ કરવા માટે જેમ કે સાધનો, સમય, ઓજારો આ બધી બાબતોનું પ્રમાણીકરણ અગાઉથી નક્કી થઈ ગયેલું હોવું જોઈએ અને આ પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ જ છે કે જેથી એના કોઈ આધારોના આધારે નહીં અથવા તો મનસ્વી રીતે નહીં પણ એના માટે આ સાધનો, સમય અને ઓજારોનું પ્રમાણીકરણ થયેલું હોવું જોઈએ. ચોથું, વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. ચોથું આપ્યું છે આપણને વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. વૈજ્ઞાનિક પસંદગી કામદારોની જે પસંદગી છે એ પસંદગી હંમેશા વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. કેમ કે જે કામદાર પસંદ કરીએ છીએ ધંધાકીય એકમો એ કામદારોની પસંદગી વૈજ્ઞાનિક ધોરણે આ કામદારોની પસંદગી થયેલી હોવી જોઈએ. કામદારોને પસંદગી કરતી વખતે કઈ બાબતો આપણે આધાર તરીકે લઈશું? તો કામદારોનું શિક્ષણ, એનું આવડત, એનો અનુભવ, એની શારીરિક સ્થિતિ, એની તાલીમ આ બધી બાબતોને કામદારોની પસંદગી કરતી વખતે વૈજ્ઞાનિક ધોરણે આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. તદ ઉપરાંત કામદારોની પસંદગી કર્યા પછી એને જે કામ સોંપવામાં આવે છે તો એ કામ પણ ગમે તે રીતે નથી સોંપી દેતા પણ એને જે કામ સોંપવાનું છે એ કામ એની આવડત, એની લાયકાત, એની અભિરુચિ આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને કામદારોને એના કામની સોંપણી કરવી જોઈએ. આ ઉપરાંત કામદારોની કાર્યક્ષમતા વધે
તો આ કામદારોની કાર્યક્ષમતા વધારવા માટે એને વખતો વખત તાલીમ પણ આપવી જોઈએ. તદુપરાંત કામદારોને એને કયા કાર્યમાં અભિરુચિ છે તો આ અભિરુચિને ધ્યાનમાં રાખી અને વિવિધ કસોટીઓ પણ આ કામદારોની અભિરુચિ કસોટી પણ લેવી જોઈએ કે જેથી એને અનુરૂપ કામદારને કામ સોંપી શકાય. એટલે કામદારોની જે પસંદગી છે એ હંમેશા વૈજ્ઞાનિક ધોરણે કામદારોની પસંદગી કરવી જોઈએ અને એની કાર્યક્ષમતા વધે એ માટે એને જુદી જુદી તાલીમ આપીને પણ એની કાર્યક્ષમતા વધારવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ફ્રેડરિક ટેલર વૈજ્ઞાનિક પસંદગીને પણ ખૂબ જ મહત્ત્વ આપતા હોય છે. આગળ એમણે સિદ્ધાંત આપ્યો છે નાણાકીય ઉત્તેજન. કુશળ કામદાર છે, આ કુશળ કામદાર નાણાકીય અને અન્ય એટલે બિન નાણાકીય પણ કહી શકાય. એટલે જે કુશળ કામદાર છે આ કુશળ કામદારોને નાણાકીય અને અન્ય એટલે બિન નાણાકીય ઉત્તેજનો પણ પૂરા પાડવા જોઈએ. આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન પ્રથા પણ અપનાવવી જોઈએ. આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન પ્રથા પણ એમાં અપનાવવી જોઈએ. દરેક કામદારને વેતન કેવી રીતે ચૂકવવું જોઈએ તો દરેક કામદારને વેતન એના વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ કર્મચારીને વેતન ચૂકવવું જોઈએ. અને આ વેતન કોઈ ધારણાને આધારે નહીં પણ આ વેતન નક્કી કરવા માટે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ આધાર લેવો જોઈએ. ગમે તે રીતે કોઈ ધારણાને આધારે કર્મચારીને વેતન નથી ચૂકવવું પણ આ વેતન નક્કી કરવા માટે પણ વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને કામદારોને નાણાકીય ઉત્તેજન પણ પૂરા પાડવા જોઈએ. આ ઉપરાંત આપણે અગાઉ જોયું ફ્રેડરિક ટેલરે જે વ્યાખ્યા આપી એના આધારે જે તારણ કાઢ્યા એમાં પણ આપણે આ લખી શકીએ કે કુશળ કામદારને 30થી 100% સુધી વધારાનું વેતન પણ આપવું જોઈએ. તો આવી નાણાકીય ઉત્તેજનની અંદર પણ આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આગળ કરકસર. આગળનો સિદ્ધાંત એણે આપ્યો છે કે વૈજ્ઞાનિક કરકસર. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક કે ટેકનિકલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારોને જ ધ્યાનમાં ન લેતા ઓછી પડતરે અથવા તો ઓછી પડતરને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ તો વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો થયા પણ અહીં તો આપણને મુદ્દો આપ્યો છે કરકસર. તો આ કરકસર માટે માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારોને ધ્યાનમાં ન લેતા ઓછી પડતરે વસ્તુનું ઉત્પાદન થાય એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશ આ પદ્ધતિનો પણ ધંધાકીય એકમમાં ઉપયોગ કરવો જોઈએ જેથી ઓછામાં ઓછી પડતરે વસ્તુનું ઉત્પાદન કરી શકાય અને વ્યાજબી ભાવે અથવા તો ખર્ચ એટલો ઓછો કરી અને નફાકારકતાનું ધોરણ પણ વધારી શકાતું હોય છે. કરકસર. અને છેલ્લે આપેલું છે માનસિક ક્રાંતિ. છેલ્લું એનું લક્ષણ આપેલું છે તમને એના માનસિક. તો માનસિક ક્રાંતિ શું છે તો માનસિક ક્રાંતિ એટલે માલિકો અને મજૂરો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે
ઔદ્યોગિક ઝઘડાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને માલિકો અને મજૂરો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે અને માલિકો અને મજૂરો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે તો હંમેશા ઉત્પાદન અને નફાકારકતામાં હંમેશા વધારો થતો જોવા મળે છે. તો આમ માલિકો અને મજૂરો વચ્ચે હંમેશા સંવાદિતા જળવાઈ રહેવી જોઈએ, જેના કારણે સહેલાઈથી જે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેય સહેલાઈથી સિદ્ધ કરી શકાતો હોય છે. આમ કુલ આપણને 8 ફેડરિક ટેલરે કુલ 8 વૈજ્ઞાનિક સંચાલનના આ રીતે આપણને સિદ્ધાંતો આપેલા છે. હવે આ પ્રશ્ન જોઈએ તો આની અંદર 2 પ્રશ્નો એવા પણ નીકળ્યા છે કે જે 1 માર્ક્સમાં પણ પૂછી શકાય અને જો પ્રશ્ન પૂછવો હોય તો 5 માર્ક્સમાં પણ આ પ્રશ્ન પૂછી શકાતો હોય છે. તો આમ આપણે વૈજ્ઞાનિક ફેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જોયા. હવે પછી નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આગળના સિદ્ધાંતો જોઈશું.